દિલ્હીની જેમ રાજકોટમાં પણ પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે અતિ ગંભીર શ્રેણીમાં પહોંચી રહ્યું છે। રાજકોટ શહેરનો AQI 163 પર પહોંચ્યો। નવા રાજકોટ અને હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ આડેધડ બાંધકામને કારણે પ્રદૂષણમાં ચિંતાજનક વધારો થયો છે। બાંધકામ સાઇટ પર નિયમોનું પાલન નથી કરવામાં આવતું। મહાનગરપાલિકા પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પણ કાર્યવાહી નથી કરતી। ઝેરી હવા અને રજકણો પાછળ બાંધકામ સાઇટ જવાબદાર છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, કયો એવો વિસ્તાર કે જ્યાં સૌથી વધુ પ્રદૂષણ છે અને કોર્પોરેશન તરફથી કોઈ પગલાં લેવામાં આવે છે ખરી આ પ્રદૂષણને ઘટાડવા માટે? આ ચોક્કસ પ્રથમ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ જે રાજકોટનો સૌથી હાર્દ અને હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે। અહીંયા કરોડો રૂપિયાના બિલ્ડિંગ આવેલા છે, પરંતુ પ્રદૂષણ એટલું બધું અત્યારે છે। દ્રશ્યો બતાવશું। હાઈવે પર જે ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય તે પ્રમાણેના દ્રશ્યો છે। બીજી તરફ રજકણો ઉઠતા હોય તેનું કારણ છે બાંધકામ સાઇટો, અને બાંધકામ સાઇટોમાં જે લીલી નેટ નાખવાની હોય છે, જાળી નાખવાની હોય છે, એ ક્યાંય પણ 3 થી 4 બાંધકામ સાઇટો અત્યારે અહીંયા નજીક ચાલે છે, એ બતાવવાનો પ્રયાસ કરીશું। મહાનગરપાલિકા દ્વારા કોઈ જાતની ક્યારેય પણ કામગીરી કરવામાં આવતી નથી। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। બાંધકામ વિભાગ છે તેમના દ્વારા ખરેખર કાર્યવાહી થવી જોઈએ। નિયમો જે બાંધકામના જે નિયમો છે તે તમામ જે નિયમોનું પાલન કરવું જોઈએ। હવે આ તરફ જે બાંધકામ સાઇટ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। શહેરનું અત્યારે 163 જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે 163 છે, એટલે કે 150 કરતાં વધારે જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય, જે વધારે કહી શકાય। થોડા દિવસ પહેલાં 300 ને પાર થયું હતું રાજકોટના ગોંડલ રોડ, ત્રિકોણબાગ સહિતના જે વિસ્તારોમાં। અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। બાંધકામ સાઇટો છે ત્યાં ખુલ્લી બાંધકામ સાઇટો જોવા મળી રહી છે, અને ખરેખર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જે કાર્યવાહી કરવાની જરૂર છે શહેરની સુખાકારી માટે। અહીંયા 3-4 કરોડ રૂપિયાના ફ્લેટ આવેલા છે, ત્યાં જે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। હાઈ પ્રોફાઇલ જે લોકો વસવાટ કરે છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। ગરીબ વિસ્તાર હોય કે હાઈ પ્રોફાઇલ વિસ્તાર હોય, ત્યાં સતત પ્રદૂષણ, હવા પ્રદૂષિત છે, ઝેરી હવા છે। ખાસ કરીને સિનિયર સિટીઝન અને બાળકોનું ધ્યાન રાખવાની જરૂર છે। સતત શિયાળાની અંદર એર ક્વોલિટી જે પ્રદૂષણ વધતું જાય છે। સરકાર દ્વારા જે રીતે GSTમાં ઘટાડો કરવામાં આવ્યો, ત્યારબાદ વાહનોની સંખ્યા 25,000 ટુ વ્હીલ અને જે અંદાજિત 8 થી 10,000 ફોર વ્હીલ રાજકોટની અંદર જે લોકોએ લીધી છેલ્લા 2.5 મહિનાની અંદર, એનું પણ એક કારણ છે સતત જે એર ક્વોલિટી ઇન્ડેક્સ વધારો થતો હોવાના કારણે રાજકોટની હવા જે દિલ્હીની જેમ જે ઝેરી બની છે ને, જેના કારણે લોકોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે। અને લોકોનું ધ્યાન રાખવાની સરકાર ઉપરાંત મહાનગરપાલિકા અને જે તે વિભાગ છે તેમને પણ લોકોના આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે। જે કોઈ વિભાગ હોય, બાંધકામ સાઇટોમાં નિયમોનો ઉલાળ્યો થતો હોય ત્યારે નિયમોનું પાલન કરાવવું એ પણ જરૂરી છે। જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।